કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કાફે ચાઇનીઝ અજય કાફેએ 18 જૂન 2026ના ભુજમાં તેનું પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે। આ નવનીતમ શરૂઆત એ બ્રાન્ડની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને સમગ્ર ગુજરાતમાં તેમની હાજરી વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે। અજય કેફેની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી। તે ભારતની સૌથી ઝડપી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચાઇનીઝમાંની એક છે। એક તમામ લોકો માટે ફૂડને વ્યાજબી ભાવ અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। અજય's ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તારના કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે। હેપી વાલી ફિલિંગની ફિલોસોફી પર નિર્મિત અજય's કેફેની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી। ભુજ કતીરા કોમ્પ્લેક્સ એરપોર્ટ રોડ ખાતે અજય કેફેની ભુજમાં પ્રથમ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અવસરે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અજય કેફેના સ્થાપક નિર્દેશક અજય સોલંકીએ કચ્છ વિસ્તારમાં બ્રાન્ડના વિસ્તરણ અને ભાવિ વિકાસના યોજનાઓ અંગે માહિતી આપી હતી। અજય સોલંકીએ જણાવ્યું હતું કે અજય કેફે એ ગુજરાતની એક શાખાથી શરૂઆત કરીને આજે દેશની ઝડપથી વિકસતી શાકાહારી QSR ચેઇન તરીકે સ્થાન મેળવ્યું છે। બ્રાન્ડ દ્વારા 200થી વધુ ઉદ્યોગ સાહસિકોને ફ્રેન્ચાઇઝી મોડેલ મારફતે સશક્ત બનાવવામાં આવ્યા છે, તેમજ આશરે 1000 લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે। કાર્યક્રમ દરમિયાન ભુજ સહિત સમગ્ર કચ્છ વિસ્તારમાં ગુણવત્તાસભર અને કિફાયતી ફૂડ સર્વિસ પહોંચાડવાના સંકલ્પ સાથે આગામી વિસ્તરણ યોજનાઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો। मेरा नाम अजय वसंत सोलंकी है और मैं अजय's कैफ़े का फाउंडर और डायरेक्टर हूँ। भुज में खोलने का हम लोग आज गुजरात के अंदर ऑलमोस्ट 270 प्लस आउटलेट्स ओपन कर चुके हुए हैं। उसके अंदर कच्छ रीजन के अंदर हम लोग को जो एंट्री चाहिए थी तो वो हम लोग को भुज से स्टार्ट करना था और इसलिए हम लोग भुज के अंदर सबसे पहले तो यहाँ पे आके एक आउटलेट चालू किया हुआ है। आपको बहुत ही बढ़िया, यानी हम लोग कहते हैं कि आजकल एक एस्पिरेशनल फूड है जो जेनजीज के वो बहुत पसंद आता है, वो है बर्गर्स और कोल्ड कॉफ़ी। ठीक है, तो ये जो बर्गर्स और कोल्ड कॉफ़ी का जो ट्रेंड है, ठीक है, तो यहाँ के लोकल को, ठीक है ना, यंगस्टर्स को खास करके अगर हम लोग बात करेंगे तो उन लोग को हमारी अजय's की कोल्ड कॉफ़ी और अजय's के बर्गर खाने में वाकई में बहुत ज़्यादा मज़ा आएगा। हमारे 2 ही हीरो प्रोडक्ट है, ठीक है, वो है हमारे बर्गर्स और हमारी कोल्ड कॉफ़ी। दैट इज़ इंडियाज़ फेवरेट कोल्ड कॉफ़ी आई शुड से। इनफैक्ट सर अभी तक उसके ऊपर हम लोग ने कोई एग्जैक्ट प्लान नहीं बनाया हुआ है, पर यस हम लोग कुछ ही महीने के अंदर पूरे कच्छ रीजन के अंदर भी हमारे सभी आउटलेट्स हो, ठीक है, और हम लोग हैप्पी वाली फीलिंग सभी लोगों तक पहुंचाते रहे, इसकी पूरी तैयारी के साथ आगे बढ़ रहे हैं। हैप्पी वाली फीलिंग के साथ हम यही कहना चाहेंगे कि लाइक अच्छा खाना खाते रहो, बराबर है, अच्छे से आगे बढ़ते रहो। एंड यस, ये सभी चीज़ों के लिए अजय आपके साथ है एंड ऑलवेज विल बी सर्विंग टू गिव यू अ हैप्पी वाली फीलिंग ऑलवेज।